ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જોઈએ ધોરણ 10 ગણિત પ્રકરણ 1 સ્વાધ્યાય 1.2નો બીજો દાખલો. સાબિત કરો કે 3+2√5 એ અસમય છે. તો આવા દાખલાઓમાં આપણે શું કરતા હોઈએ છીએ, એનાથી ઊંધું ધારી લેવાનું કે ધારો કે 3+2√5 એ સમય સંખ્યા છે, બરાબર. તો ધારો કે 3+2√5 બરાબર a ભાગ્યા b, જ્યાં a અને b એ અવિભાજ્ય સંખ્યા છે. b = 0 હોવો જોઈએ. 3+2√5 a ભાગ્યા b હોય તો હવે શું કરીશું, જે રૂટવાળું પદ છે એને સૂત્રનો કરતા બનાવીએ. તો 3 આ બાજુ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસમાં આવે, તો a ભાગ્યા b -3 થશે, બરાબર. લસા લઈએ તો a - 3b ભાગ્યા b થાય. 2 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં આવે. હવે જો a અને b અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો આનું જો સાદુરૂપ આપીએ તો આનું મૂલ્ય આપણને કોઈક સમય સંખ્યા મળે. જો આ સમય સંખ્યા મળે તો એના બરાબરની બીજી બાજુનું જે પદ છે એ પણ આપણને સમય સંખ્યા મળે, એને કે √5 એ સમય સંખ્યા મળે, બરાબર. પણ આપણે જાણીએ છીએ કે √5 જેનું વર્ગમૂળ નથી નીકળી શકતું એ પોતે સંખ્યા કેવી હોય છે, અસમય સંખ્યા કહી શકીએ, બરાબર. તો આથી શું ઉદ્ભવ્યો, વિરોધાભાસ ઉદ્ભવ્યો, કારણ કે આપણે જે ધારણા કરેલી હતી કે 3+2√5 એ સમય છે, જે અસત્ય છે. માટે કહી શકાય કે 3+2√5 એ કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે.